આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભુજ અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભુજ દ્વારા રાજ્ય કક્ષાની અંડર 17 ઓપન 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર 4 વય જૂથની રાજ્ય કક્ષાની ટગ ઓફ વોર સ્પર્ધાનું આજે સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માધાપર ખાતે આયોજન કરવામાં આવેલ હતું, જેના ઉદ્ઘાટન પ્રસંગની અંદર કચ્છ અને મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ, માધાપરના અગ્રણી એવા જયંતભાઈ માધાપરિયા સાહેબ તેમજ વ્યાયામ સંઘના પ્રમુખ હરદેવસિંહ જાડેજા વગેરે જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહી અને 4 ઝોનની વિજેતા ટીમો છે, પ્રથમ અને દ્વિતીય નંબરના એ ટીમો વચ્ચે લીગ મેચ અને લીગ કમ નોકઆઉટ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે રાજ્ય કક્ષાની આ સ્પર્ધાનું આયોજન નહોતું મળી રહ્યું, જેમાં આ વખતે આપણા વહીવટીતંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા અને ખાસ કરીને શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ અમે આ ગેમની માગણી કરેલી હતી અને આ વખતે આપણને રાજ્ય કક્ષાની ગેમ ફાળવવામાં આવેલી છે, જે માટે સર્વેનો આપણે આભાર માનીએ છીએ. અને કચ્છની અંદર આખા ગુજરાતના વિજેતા અને રનર્સઅપ થયેલા તમામ ટીમો બહુ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક અહીંયા ભાગ લઈ અને ખૂબ બધા ખુશ છે, જેમાં સરકારશ્રી દ્વારા વિજેતા થાય તે ટીમોને રોકડ પુરસ્કાર અને મેડલ અને ટ્રેકસૂટ દ્વારા પણ નવાજવામાં આવતા હોય છે.